નમસ્કાર. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2026 ધીરજથી કાર્યની શરૂઆત કરવાથી ખૂબ સફળતા મળશે. પારિવારિક વ્યવહાર શાંતિપૂર્ણ રાખવો. પાંચમા ભાવના શનિ શિસ્ત અને ગંભીર રહેવાનું શીખવાડશે. વર્ષના મધ્ય બાદ ગુરુ જીવનમાં પરિવર્તન લાવશે. ગુરુ અને કેતુ 10મા ભાવમાં હોવાથી કામમાં અસંતોષ રહેશે. વર્ષના મધ્ય ભાગ પછી ગુરુ 9મા ભાવમાં આવવાથી ભાગ્યના સાથથી સફળતા મળશે. રિસર્ચ, સાયન્ટિસ્ટ અને જ્યોતિષ ક્ષેત્રમાં ગુરુ અને શનિ સફળતા અપાવશે. વર્ષની શરૂઆતમાં ગુરુ અચાનક ધનલાભ અને વારસાગત મિલકતનો લાભ આપશે. વર્ષના મધ્ય ભાગ બાદ સોનું, જમીન અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ઉત્તમ સમય રહેશે. રાહુ ચોથા ભાવમાં પારિવારિક સમસ્યા આપશે અને માતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા રહેશે. શનિ પ્રેમ સંબંધમાં કસોટી આપશે. સંતાન પ્રાપ્તિમાં શનિ વિલંબ કરાવશે. પેટની સમસ્યા, કોલેસ્ટ્રોલ અને હૃદય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. વર્ષના મધ્ય ભાગ પછી જૂની બીમારીથી છુટકારો મળશે. ટેકનિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે સારો સમય રહેશે. ઉચ્ચ શિક્ષા અને વિદેશ અભ્યાસ માટે ઉત્તમ તક મળશે. હનુમાન ચાલીસાનો પાઠ કરવો, શિવલિંગ પર જળ ચડાવવું અને પીળા વસ્ત્ર અને પીળી વસ્તુનું દાન કરવું